મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આપણે તો ફર્સ્ટ ક્લાસ પાછા ટકાટક થઈ ગયા. દવાખાનેથી આવીને એક બાટલો ચડાવી દીધો અને કહી દીધું જાઓ દોડવા માંડો. અને હવે આપણે અત્યારે જો જાય છીએ ક્યાંક આટો મારવા, બાર બપોરના તડકાના. હો અને કઈ બાજુ જાઉં? હા, ડીમાર્ટમાં જાઉં. કાવ્યાબેન તો એમ ફઈને ઘરે વયા ગયા. એમ ફઈને ઘરે રોકાવા વહી ગઈ. બોલી કે મારે કાલ આવ્યા હતા ને ફઈ મળવા, તો કે હું તો જાઉં છું એની હારે. ત્યાં રોકા હે હવે રોકાઈ લઈને 2-4 દી જ્યાં રોકાવા. પછી વરદી પછી તો કઈ વરદી સુધી આવવાનું ન હોય. કાવુબેનને જ્યાં ફરવું હોય ત્યાં ફરી લઈ. ને મિત્રો સ્કીપ કરતા નહીં. અને જો અમે ત્યાં જઈએ છીએ આગળ જુનાગઢમાં ધીમે ધીમે ફરવાની શરૂઆત કરીએ છીએ. અને જો હવે 4 વ્હીલ લઈને જ નીકળીએ છીએ. આ તડકા કોણ બાઇકમાં જાય? ચલો થોડીક આગળ લઈ લો એટલે હું બેસી જાઉં. થોડીક આગળ લઈ લો. બહુ તડકો છે એટલે તમને 4 વ્હીલ લેવાનું કીધું. એવું થયું. નવસારી ડીમાર્ટ તો જોયો હવે છે ને, અમે જુનાગઢનું ડીમાર્ટ જોઈએ. તમે રસ્તો જોયો છે ને? મેં તો અહીંયા કાંઈ જોયું જ નથી. એટલે જ તમને જોવા લઈ જાઉં છું. ચલો હવે આમ વાળી લ્યો. આમ વાળી લ્યો. કઈ બાજુ? જમણી બાજુ, ડાબી બાજુ. મને ભૂલાઈ જાય રસ્તામાં, તો હું આવું હોય. ડીમાર્ટમાં થોડી ખરીદી કર્યા, કારણ કે બીજા પ્લાન તો થોડાક હતા, વિખાઈ ગયા છે હમણાં. મારા બધા સપના વિખાઈ ગયા છે કે હવે આપણને રજા ઓછી મળે છે, તો એટલે મારે કેટલું કામ હતું બધું જુનાગઢમાં. મને લાગે છે મારે એકલી હવે આવવું પડશે, ત્યારે બધું કામ પતશે. સારું, ચાલો ડીમાર્ટમાં જઈ આવીએ. એવા કંઈક રસ્તાઓ છે ડીમાર્ટ બાજુનો. જુનાગઢમાં રહેતા હશે ને તો ખ્યાલ જ હશે કે આ કઈ બાજુનો રસ્તો છે. આપણને તે એરિયાનું નામ નથી આવડતું. હવે તમારી બાજુ વાળ લેજો. ત્યાં છે ને આરસીસી રોડ છે, તો રોદા ઓછા આવશે. જુનાગઢમાં એક તકલીફ થઈ ગઈ છે. શું? આ જ્યાં હોય ત્યાં બધાય રોડ ખોદી જ નાખ્યા. હા, એક આખું જુનાગઢ ખોદી નાખ્યું. આપણે સુરત નવસારી છે એમ નહીં કે એક રોડ પતે પછી બીજો. આ તો બધા એક. તમે એક ગલીમાં થાલી નો હકો. નવી તકલીફ. આ નવી તકલીફ છે જુનાગઢમાં. નવી તકલીફ આવી ગઈ. એકારે બધું કામ કરવાનું હોય કે થોડું થોડું કરવાનું? બધાને એકારે કમાઈ જ લેવું. આ તો એના જેવી વાત છે. એવું ન હોય, પણ હવે કઈક સારું વિચાર્યું હોય. હા, એ તો એવું ન. બધી તકલીફ છે તો હવે કરશે. એકારે કરે ને તો ચોમાસું આવી જાય ને વાર લાગે. આમાં એવું થાય. એમ જા ચોમાસું આવે ને તો પાછું કઈ કામ. બોલો ભાઈ. તો જો પહોંચી ગયા છીએ ડીમાર્ટ. અને અંદર જઈને થોડી ખરીદી કરી લઈએ. 50,000ની 50,000ની નહીં પાડી દીધી. 50,000 થોડી થાવ ને તો કહેવાનું હોય. ચાલો ડીમાર્ટમાં જઈએ હવે. બિસ્કિટ કેવું કઈ લેવું? તો શરબત સોડા કઈ લેવાનું? નવસારી જેવું જ છે, પણ થોડુંક મોટું છે કે નહીં? નહીં. કપડા કઈ બાજુ? મારે કપડા લેવા છે. કપડા ન હોય ને તો કરિયાણાનો સ્ટોર છે. કપડાનું છે. ચાલો હું બતાવું. ડીમાર્ટમાં બધે સરખું જ હોય. ગમે તે સિટીના જાઓ. જો આવી ગયા ને કપડા, તો પછી લેહે નહીં ને એક વીખા જ કરજો. આને કઈક એમનો વીખા જ કરશે. કોના તું આવે વીખે? કાવ્ય વાંચે જો. આ કાવ્યને થઈ ગયું. સારા છે. બોલો લ્યો. દસ બાર લઈ લે ને એટલે આખું વરસ પતે. 99 રૂપિયામાં શું હોય બીજું? તેમ જ હોય.
મોટા ભાઈએ ખરીદી કરી લીધી હો તો આટલી બધી 50,000 ની કરી નાખી. આની કાવ્યાની બે બરાબર જ છે. જાતેથી જો જો હવે આ ટી શર્ટ ની પાછળ પડી. મારા માટે નથી લેતી ભાઈ, કાવ્ય માટે લઉં છું. આ હા ઘરમાં પહેરવા. ઘરમાં પહેરવા. ટી શર્ટ મિક્સ કરીને પેલામાં ખબર નથી પડતી. તું નોખું કર નાખ. મારે કેમ જ પડતું છે. કેવી સરસ છે. કેમ સરસ પણ મોટું છે. આમાં મળી જાય. હા જો આ ત્રીજી કાવ્ય. આ રેડી હાલો. જો મિત્રો હવે વીક થઈ છે એટલે મારા માટે થોડી લઉં છું. તું જેના માટે લે એના માટે, પણ આટલું બધું નો વીકતું વીખા વગર મિત્રો ખબર પડે. પડે ને. હાવ સાચું કે એમને જોઈને લઈ લેવાના હોય કાંઈ. એમાં કલર ગમે લઈ લીધું બસ. બીજું 100 રૂપિયામાં જ બીજું શું હોય કાંઈ. ગરદાણી ભાઈ હાઈરે થોડા આવે 100 રૂપિયામાં. સોનું છે ને એટલે જ જોવું પડે કે 500 નું હોય ને તો ન જોવું. એમાં 10 વાર જોવો એમ. 500 માં 100 રૂપિયામાં તો અદાણી ભાઈ ને વીખી નાખશે. જોયા જ કરશે, કઈ લે નહીં અને ચેક કર્યા કરશે. હવે વઘાર્યા જ છે ભાઈ. મૂકને હવે આને તો બહુ વીકવું હો, પણ આજ તો વીખવા તો આવી છું મારે લેવું છે એટલે તો. ગાડીમાં કા જાણે કેમ પાટલો રહેવાનો હોય એમ પાટલો લેવો હોય. પાટલા માથે બેસી જાય. પાટલા ઉપર બેઠા. વાહ બધું સરસ છે. આખું ડીમાર્ટ લઈ લે 200 કરોડ માલ. મારી પાસે એટલા માટે નથી પૈસા. વધુ હોય તો બોલ. જો કાવ્યાની સ્ટેશનરી હવે પાણી બોટલ લીધી. આ નથી લેવી ભાઈ પાણી. ત્યાંથી લઈ લઉં. આ લઈ લઉં એક કાવ્ય માટે. એમાં કાંઈ ભરશે નહીં, ની ખૂણામાં પડ્યું રહે. તો બહુ મન ન કહેતા કાવ્ય માટે કંઈક લઈએ. ડીમાર્ટમાંથી અમે ખરીદી કરીને આવ્યા અને બપોરે સૂઈ ગયા હતા. ઉઠીને ચા પાણી પીને હવે સીધા અમે શીતલબેનની ઘરે આવી ગયા છીએ મળવા માટે. કે અહીંયા આવ્યા એટલે બધાને મળવાનું તો હોય જ. એટલે બસ હજી જો હમણાં અહીંયા પહોંચ્યા. જો બધાય બેસી ગયા. અમે આવી ગયા છીએ શીતલબેનની ઘરે. આ સાહેબ ને હા, એનામાં છોકરી ગોતવાની છે. છોકરી ગોતવાની છે. હા, ધ્યાનમાં છે કોઈ? ધ્યાનમાં છે કોઈ? ધ્યાનમાં તો એને છે. એવું છે એ રિસક છે નથી જો તો ના પાડે. આ તો તું ગોતી દેજે. હું ગોતી દઈશ હાલો. ત્યાં કહીશ જ વાત ચલાવી દઈ. ભણેલી હો. તો ભણેલી જ ગોતશું ને લે, કઈ અભણ થોડી ગોતશું. ભણેલા છોકરા હા તે એવી ગોત લે હું. કાવ્યા બેન તો કાલ રાત થી જ આવી ગયા. તને કાવ્યા તને મજા આવી? તે શું કર્યું આખો દિવસ? ટીવી જોતી હતી. તારક મહેતા કા ઉલ્ટા ને સીધા ચશ્મા કા જેઠા. વાહ વાહ સરસ. તો જો મિત્રો હવે બધા જાય છે હો બહાર. લઈ જાય છે કઈ બાજુ જાય ખબર નથી. લઈ જાય છે હવે. ધારા લઈ જાય છે. શીતલબેન લઈ જાય છે. કઈ હોટલમાં લઈ જાય, ક્યાં લઈ જાય એ ખબર નથી, પણ હવે જઈએ આપણે. ને કાવુબેન ને મજા આવી ગઈ. જો દાળ બાટી માટે બધા બેસી ગયા છે. તમે તો બેહો. ક્યાં આવશે હવે? એને પીઝા ખાવાનું, ઉપર પીઝા ખાવા ગયા. લઈ આવશે. ઠીક સારું. આપણે અહીંયા બેહીએ ખાટલે. ખાટલે મજા આવે. દેશી
હવે વ્યવસ્થિત ગોઠવાઈ ગયા જો મસ્ત આમ લાઈનમાં પંગત પાડી દીધી છે. આનું લઈ લે માઉન્ટેન માઉન્ટેન દાલ બાટી પ્રખ્યાત જુનાગઢની પ્રખ્યાત. અને કાવ્યાના ફુવા લઈને આવ્યા છે બરાબર ને કાવ્યા માટે તો પિઝા છે. હે કાવ્યા તાર પિઝા ખાવાને તારે ને રિષભ ને બેવ ને. વાહ લ્યો મન દઈશ નહીં મન નહીં નહીં આશા નહીં રાખ નહીં હાલો ભાઈ નહીં. દાળ આવી ગઈ છે બાટી બધાને દાળ બાટી જ છે ખાલી કાવ્યાબેન નું મેનુ જ અલગ છે. તમારી બેયની એની 5 થઈ ગઈ દીપુની આવી 5મી દીપુની મારે કાંઈ નહીં મને કાંઈ નહીં. તો તમારે ક્યારે નાનાજી ખાય ગાંઠિયા તો મંગાવશે. હાલો બધા ચાલુ થઈ જાવ હાલો. મારી બેન મને ચોળી દે છે હો ભાઈ ભૂક્કો કરી દે છે. હા જો આવ ઝીણો ઝીણો ભૂક્કો કરી દે જો. હા ચાલુ હાલો. કેવી છે નાનાજીને પૂછવું સારી ઓહો રિષભભાઈ જમાવટ ને. ઓ કાવ્યાબેન નો પીઝા લાવી તો ખરા ખાવું પીઝા તો ચોખ્ખી વાત છે ને ભાઈ મસ્ત મળે છે ભાઈ. દાળ બાટીનું કામ જોરદાર છે. તો બધા જમવા માંડ્યા હો હવે બધા. કાવ્યાનો પીઝા આવી ગયો નહીં કાવ્યાનો પીઝા આવી ગયો બધા. પીઝાનો સીન પીઝા હમણાં હવે ધોવાઈ નહીં ગઈ એ કે હું પેલા ખાઈ લઉં પછી બીજી બધી વાત. કાવ્યા તે તો પીઝા ખતમ કરી દીધો મારા માટે નો રાખ્યો નહીં. તારે હાલશે હજી દા બાટી 4-5 બાટી મગાવું 10 મગાવી ખાઈ જાજે હું મગાવી દઉં. નાનીજી તમને કેવું રહ્યું સારું દાળ બાટીનું. હવે રેડી. હું તો ખાતો જ હું દાળ બાટી. બોલો લ્યો એક આઈસ્ક્રીમ નથી ખૂટતો ક્યાંય અહીંથી નામ ફેરવે છે નામ ક્યાર નહીં ફરે. રિષભ ખાઈ જાય લે એમ નો હાલે હારા. આઈસ્ક્રીમ અહીંયા ખાણી પાણીનું બજાર બહુ છે બજાર. જો દાળ બાટીની મોજ માણીને બધા ઘરે આવી ગયા છે. પોતપોતાના ઘરે વયા ગયા. એની ઘર વહી ગયા અમે અમારા ઘર વહી આવ્યા કા ખાઈ પીને મોજ કરી લીધી. દાળ બાટી પણ મસ્ત હતી કા? હા તમારે લોકોને જવું હોય ને તો અહીંથી મધુરમ સોસાયટી વાડલા ફાટકની આગળ વયા જાવ ને માઉન્ટેન દાલ બાટી. હા કાવ્યાબેન તો પાછું બધાથી જુદું ખાય પીઝા. નો ભાવે નો જ ભાવે ને કાવ્યા પીઝા છોકરા તો પીઝા જ ભાવે ઓ ભાઈ. તો ચાલો હવે આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.